26 ઓગસ્ટ અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ધીમી વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો। 10 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। સૌથી વધુ ડાંગના આહવા તાલુકામાં વરસાદ નોંધાયો છે। 3.7 ઇંચનો આંકડો રહ્યો વરસાદનો આહવામાં। ચીખલીમાં 3.1 ઇંચ વરસાદ ખાબક્યો। ક્વાંટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। પલસાણામાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો। વડોદરાના શિનોરમાં ભારે ઉકળાટ બાદ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। શિનોર, સુરાશામળ, દામાપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। વરસાદના પગલે શિનોર બજારના માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વાત કરીએ નર્મદાની। નર્મદાના રાજપીપળામાં વાતાવરણ પલટ્યું। દિવસભર ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। મોડી સાંજે રાજપીપળા નજીકના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદના કારણે રાજપીપળાના વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતીને જીવતદાન મળવાની આશાએ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ। સાવરકુંડલા, અમરેલી, લીલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। સાવરકુંડલાના રામગઢ, લીખાડા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। રામગઢ અને બાઢડા પંથકમાં સારો વરસાદ થતા ખેતી પાકને ફાયદો। અમરેલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા। લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી। વિરામ બાદ ફરી એન્ટ્રી થતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને ઘમરોળ્યા। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગીર મધ્ય જંગલમાં પણ ભારે વરસાદની હેલી જોવા મળી। ભારે વરસાદના કારણે ગીર ગઢડા, ઉનાના ગામોની નદીઓમાં પૂર આવ્યા। ઉનાના નાના સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ। સુરતના માંગરોળ અને કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો। કામરેજના ધોરણપારડી, ઘલા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું। વાપી, સેલવાસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। તો દક્ષિણ ગુજરાતના જે આ 4 જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ ફરી એક વખત જોવા મળી રહ્યું છે। લાંબો વિરામ લીધો મેઘરાજાએ, પરંતુ હવે ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ ફરી એક વખત તીવ્ર ગતિએ વહી રહ્યા છે। લાંબા વિરામ બાદ રાજ્યના અનેક ભાગમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો આ તરફ કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા ગોહિલવાડના ખેડૂતો રાજી થયા। કચ્છના રાપર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી। કલ્યાણપર, સલારી, ગેડી, ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા નોંધાયા। બીજી તરફ અમરેલીના રાજુલા, ડોડિયા, બાલાપરમાં સારો વરસાદ ખાબક્યો હતો। તો આ તરફ છોટાઉદેપુર, મહીસાગર અને ગીર સોમનાથમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો।
જૂની બોડેલી, અલીપુરા, ઢોકલિયા, ચાચક, મોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। લાંબા ગાળા બાદ વરસાદી માહોલ થતા ગરમીથી લોકોને રાહત મળી। તાલાલા ગીરના માધુપુર અને ધાવા ગીરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। બીજી તરફ મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો। લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। છોટાઉદેપુર, ગીર સોમનાથ અને મહીસાગરની તસવીરો આપ જોઈ રહ્યા છો। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજા આવ્યા છે અને સતત વરસાદના કારણે જ રોડ રસ્તા પણ ભીંજાયા છે। ઘણા એવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી, જો કે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આખલોલ જકાતનાકા પાસે મોડી રાત્રે બસમાં લાગી આગ। પાર્ક કરેલી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળી। ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। બંધ બસમાં આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। કારણ અકબંધ છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અખલોલ જકાતનાકા પાસેની આ ઘટના મોડી રાત્રે એકાએક બસમાં આગ ફાટી નીકળી અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી। પાર્ક કરેલી ખાનગી બસમાં આગ લાગી હોવાની જાણકારી છે। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગ પર યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી। સિક્કિમથી સમાચાર। સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના। પત્તાની જેમ ધરાશાયી થયું પાવર સ્ટેશન। સિંગતમમાં દીપુદારામાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની। વલુઆતાર વિસ્તારમાં ભૂસ્ખલન થયું। સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનનો વિડીયો સામે આવ્યો છે। ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન ધરાશાયી થયું। છેલ્લા કેટલાક અઠવાડિયામાં વારંવાર નાના ભૂસ્ખલનના કારણે 510 મેગાવોટ પાવર સ્ટેશન ભૂસ્ખલનના જોખમમાં હતું। પાવર સ્ટેશનને અડીને આવેલી ટેકરીનો મોટો ભાગ લપસીને પાવર સ્ટેશન પર પડ્યો હતો। રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, કારણ કે સતત ભૂસ્ખલનના કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું। દેશના ઘણા રાજ્યોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટા ચાલુ છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ 107 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। વાત હવે કરીએ ઉત્તરાખંડની। ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂસ્ખલનના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। થલ મુનસિયારી રોડ પર ફરીવાર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો। માટીનો કાટમાળ ખડકો સાથે તણાઈ આવતા વાહન વ્યવહાર બંધ કરાયો। અનેક ગામોનો સંપર્ક કપાતા જનજીવન પ્રભાવિત થયું। બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ સિક્કિમમાં પાવર સ્ટેશન કઈ રીતે પત્તાની જેમ ધરાશાયી થતું જોવા મળી રહ્યું છે, જો કે સદનસીબે ત્યારે કોઈ ત્યાં હાજર નહોતું। ભય પહેલાથી જ હતો અને એટલે જ પાવર સ્ટેશન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। બીજી તરફ ઉત્તરાખંડની આ તસવીરો જોઈ રહ્યા છો, જ્યાં ભૂસ્ખલન થતા જ કાટમાળ ખડકો સાથે તણાઈ આવ્યો અને વાહન વ્યવહારને પણ અસર પહોંચી। આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે, જેમાં સરકાર 5 વિધેયકો લાવશે। આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે। આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે। આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થયો છે। ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરશે। આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે। મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષે પસાર કરાવ્યું હતું। તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે। તો આજથી ચોમાસુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। 3 દિવસનું ટૂંકું આ સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેમાં મહત્વના જે વિધેયકો છે, બિલ છે, તે રજૂ કરવામાં આવશે। સરકારે તૈયારી કરી લીધી છે। કેબિનેટની પણ મંજૂરી આ વિધેયકોને મળી ચૂકી છે અને હવે ચર્ચા માટે આ 5 વિધેયક લાવવામાં આવશે।
દારૂ ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજીમાં સુધારો, બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતો કાયદો, ફોજદારી ન્યાય સંહિતા વિધેયક અનુકૂળ સુધારા સાથે રજૂ કરવામાં આવશે. ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાનું બિલ પણ રજૂ કરવામાં આવશે. તો ઘણા એવા મહત્વના મુદ્દાઓ જે છે જેને લઈને માંગ કરવામાં આવી રહી હતી કે કાયદાઓ લાવવા જોઈએ, કડક કાયદા હોવા જોઈએ, જેથી જે આરોપીઓ છે તેમને પણ એક સંદેશ જાય અને ગુનાખોરી અટકે. તે જ પ્રયાસના ભાગરૂપે સરકાર 5 મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાનું બિલ અને કાળા જાદુને રોકવા માટે પણ કાયદો લાવવો, તેનો જ એક ભાગ. સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, ચોમાસુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, કેવા પ્રકારના જે બિલ છે તે રજૂ કરવામાં આવશે? જી, આજે બપોરે 12 વાગે વિધાનસભા સત્રનો પહેલો દિવસ જે છે તે શરૂ થશે. સત્રના આરંભે પીએમ મોદીને અભિનંદન આપતા પ્રસ્તાવ પર 1.5 કલાકની ચર્ચા થશે. વિવાદ એ છે કે 1 કલાકની પ્રશ્નોત્તરીમાં માત્ર 5 જ સવાલોનો સ્વીકાર કરાયો છે. એટલે આજે વિધાનસભાના પહેલા દિવસે વિદેશમાં રહેતા શિક્ષકો મુદ્દે તડાપડી થાય તેવી એક સંભાવના જોવાઈ રહી છે. અને પેપર એ જોવા મળશે કે મોઢવાડિયા અને સીજે ચાવડા જે એક સમયે એટલે ગયા સત્ર સુધી કોંગ્રેસ તરફી બેસતા હતા, તેઓ હવે ગૃહમાં ભાજપના એમએલએ સાથે બેસે, ત્યારે નજારો જોવા જેવો છે. હાલ ભાજપના ધારાસભ્યોની અને કોંગ્રેસના ધારાસભ્યોની એક વિશેષ બેઠક શરૂ થઈ છે. એટલે આજે જે સત્ર શરૂ થવાનું છે તેની રણનીતિને લઈને વિધાનસભા સંકુલમાં એક બેઠક અલગ અલગ પક્ષની પોતપોતાની શરૂ કરવામાં આવી છે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. આગામી વિધાનસભાના સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો આવવાનો છે. આ નવા કાયદાને લઈને ગુજરાતભરમાં અંધશ્રદ્ધા વિરોધી મુહિમ ચાલી રહી છે, ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેને પણ આ નવા કાયદાને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ દરમિયાન અંધશ્રદ્ધાના 500 જેટલા કિસ્સાઓ સામે આવે છે. આ નવા કાયદાથી ચોક્કસ અંધશ્રદ્ધા પર બ્રેક લાગશે. 400 થી 500 કિસ્સા અંધશ્રદ્ધાના એવા બને છે કે ભગવાનને મિલન થાય તો એના માટે સામૂહિક આપઘાત કરે છે. આ બધી હકીકત છે, બંધ થશે. પ્રસાર માધ્યમમાં જે જાહેર ખબર આપે છે અને લોકોને ઉલ્લુ બનાવતા હતા એ પણ બંધ થશે. એટલે આ અંધશ્રદ્ધા સામેનો કાયદો છે એ સર્વાંગી રીતે લોકો માટે ફાયદાકારક છે. અંધશ્રદ્ધા નાબૂદી કાયદા બાબતે ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના સેક્રેટરી પિયુષ જાદુગરે કહ્યું કે અંધશ્રદ્ધાના નામે તાંત્રિક લોકોને હેરાન કરે છે, અંધશ્રદ્ધાનો લાભ લઈને પોતાના ઘર ભરે છે. અભિનંદન આપું છું કે ગુજરાત સરકાર 2024માં અંધશ્રદ્ધા નાબૂદી કાયદો લાવી રહી છે. આજે ભાજપની મહત્વની બેઠક યોજાશે. ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે આ બેઠક. રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે. મહત્વનું છે કે 2022ના સદસ્યતા અભિયાનમાં મોટી નોંધણી થઈ હતી. પ્રાથમિક સભ્ય 1,63,67,503 નોંધાયા હતા. ભાજપમાં સક્રિય સભ્ય 1,28,974 નોંધાયા હતા. ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના 82 લાભાર્થીને 17 કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા. રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી છે. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડીરોકાણ તેમજ વ્યાજ સહાય જેવા જુદા જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને નજર હવે ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટર પર પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ યુક્રેનના પ્રવાસે.